નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને કે જે પ્રમાણે છેલ્લા ઘણા દિવસોમાં શેર માર્કેટમાં જે અત્યારે તો ઉતાર ચઢાવની જે પરિસ્થિતિ જોવા મળતી હતી, આમ કહી શકાય કે જે છેલ્લું વીક હતું અને તેમાં પણ 700થી 800 પોઈન્ટ અને સાથે સાથે 1000 પોઈન્ટ સુધી જે ડાઉન શેર માર્કેટ ગયું હતું, તેને લઈને ક્યાંક સવાલ એક જ જોવા મળતો હતો કે કેમ આ પ્રકારની પરિસ્થિતિ, કેમ 1000 પોઈન્ટ ડાઉન થયું અને તેની સાથે જો પ્લસ આવશે કે કેમ, તેવો બધા જે સવાલો હતા ત્યારે એ બધા જ સવાલનો એક પૂર્ણ વિરામ આવ્યો છે કે જ્યારે આજની વાત કરીએ તો આજે 200 પોઈન્ટ વધીને 81000ના સ્તરે જે તરાવતો સેન્સેક્સ બંધ જોવા મળ્યો હતો. નિફ્ટીમાં પણ ક્યાંક 50 પોઈન્ટની જે તેજી જોવા મળી હતી. એટલે ક્યાંક પોઝિટિવ માર્કેટ અત્યારે હાલ તો જોવા મળી રહ્યું છે તેવું ચોક્કસથી કહી શકાય. પણ તેની સામે જ્યારે હું ગોલ્ડ અને સિલ્વરની વાત કરું તો ગોલ્ડ અને સિલ્વરમાં મેં છેલ્લા 2 અઠવાડિયાથી જે ચર્ચાઓ કરી હતી કે અત્યારે હાલ સોનું અને ચાંદી જે પાર જોવા મળી રહ્યું છે, રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહી છે, ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યા છે અને આ તમામ બાબતોમાં હવે જો પરિસ્થિતિની વાત કરીએ તો ગોલ્ડ છે એ 24% ઘટી ગયું છે અને સિલ્વર એ 46% ઘટ્યું હોય અત્યાર સુધીમાં, એવી જે પરિસ્થિતિ સામે આવી છે. જ્યારે હું છેલ્લા 3 દિવસની વાત કરું તો છેલ્લા 3 દિવસમાં સોનું એ 30,000 જેટલું અત્યારે હાલ તો જે ડાઉન જોવા મળી રહ્યું છે અને ચાંદી એ 1,60,000 જેટલી અત્યારે તો જે સસ્તી પણ જોવા મળી રહી છે તેવી બાબત સામે આવી છે. તેની પાછળના રીઝન્સ કયા છે તેને લઈને પણ આજે ચર્ચા વિચારણા કરવી છે અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર બ્રિજેશ પરીખ કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે, સાથે સાથે ફાઇનાન્શિયલ એડવાઇઝર પણ છે. બ્રિજેશભાઈ, આપનું સ્વાગત છે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં. સાથે સાથે નૈનેશભાઈ પચ્ચીગર આપણી સાથે જોડી ગયા છે કે જો ગુજરાત પ્રદેશ પ્રમુખ છે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના. જી નૈનેશભાઈ, આપનું પણ સ્વાગત છે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં. નૈનેશભાઈ, જે પ્રમાણે અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો જે સિચ્યુએશન છે, શેર માર્કેટ ક્યાંક હવે પેલું કહે ને કે પ્લસમાં જોવા મળ્યું. મેં કહ્યું ને કે હું લાસ્ટ વીક જે પ્રમાણે ડિબેટ્સ કરતો હતો ને તેમાં મેં શેર માર્કેટ ક્યાંક ડાઉન જોયું હતું, ત્યારે ગોલ્ડ ક્યાંક અત્યારે તો અપ જોવા મળતું હતું. ત્યારે હવે ગોલ્ડ અને જે સિલ્વરના જે ભાવ છે એ ઘણા બધા ડાઉન જોવા મળી રહ્યા છે. સૌથી પહેલાં તો તેની પાછળના કારણ કયા કયા હોઈ શકે છે? જી હા, ગોલ્ડ અને સિલ્વર જે રેશિયો અત્યાર સુધી આપણે જોયો હતો કે આજે લગભગ દિવાળી અને દિવાળી પછી જે કન્ટિન્યુઅસલી જે એમનું અપ જે જતું હતું કે કન્ટિન્યુઅસલી એનો ગ્રાફ જે છે તે ઉપર ને ઉપર જતો હતો, એટલે કરેક્શન તો હતું જ, કારણ કે ગ્રાફ જે છે તે એક સરખો વધવો એ માર્કેટ માટે પણ હિતાવહ નહીં હતું. હવે જે રીતે કરેક્શન આવ્યું છે એ કદાચ અપેક્ષા હતી જ કે આજે એકદમ જે એક સરખું જે વધારો હતો કે દરરોજનું 100, 200, 300 પોઈન્ટ, $300 વધતું હતું ગોલ્ડ, અને જે સિલ્વરમાં પણ $10-15 જે ડેઈલીનો જે વધારો હતો એ કદાચ કોઈક ને કોઈક કારણસર એનું કરેક્શન એમ હતું જ કે કોઈક વખત એવું કરેક્શન આવશે, ક્યાંથી મૂવ થશે એ મેઇન હતું ને એ થયું. જ્યારે ગોલ્ડ $5600 ને ટચ થયું ત્યારે પણ હતું કે કદાચ હજી $100-200 અપ જશે ને પછી ડાઉન જશે, એવી માર્કેટના નિષ્ણાંતોની અને અમારા બુલિયન વેપારીઓની ધારણા હતી જ કે ચાંદી છે તે ચાંદી પણ આજે $120 આજુબાજુ જઈને એ ડાઉન જશે. પણ એ ચાંદી $110 થઈ અને પછી ડાઉન બેક ચાલુ થયું ને ગોલ્ડ છે તે આજે લગભગ $5600 ને ટચ થઈને પછી રિવર્સ આવ્યું. એટલે જે ધારણા હતી, ગ્રાફ જે આજે કહીએ કે સોના અને ચાંદીનો જે ઇન્ટરનલ ગ્રાફ છે તે જે ગ્રાફ જે ઉપર જતો હતો તે ગ્રાફ કન્ટિન્યુઅસલી કદાચ ને કોઈ પણ કારણોસર નીચે આવવાનું હતું જ, કારણ કે જીઓ એને કદાચ ઘણા બધા પરિબળો સોના અને ચાંદીમાં અત્યારે ઇફેક્ટ કરતા હતા કે સોનું અને ચાંદી કઈ રીતે વધી રહ્યા છે. તેના ઇફેક્ટો હતા કે જીઓ પોલિટિકલ છે, આજે ટેરિફનો ડર છે, પ્લસ આજે જે માંગ વધી રહી છે, દરેક દેશોની સેન્ટ્રલ બેન્કો આજે ગોલ્ડ ને સિલ્વર બાય કરી રહી છે. આ બધા પરિબળો અત્યારે એને સપોર્ટ કરતા હતા. પણ સમહાઉ કઈક કારણોસર કે જીઓ પોલિટિકલ, કદાચ કંઈક વર્લ્ડ વાઇડ અત્યારે જો શાંતિનો માહોલ છે અને કોઈ કારણોસર ઈરાન અને યુએસ નું જે યુદ્ધ છે તે પણ ટળી રહ્યું છે અને કદાચ ટેરિફ બાબતે પણ
ટ્રમ્પ સાહેબ કદાચ નરમ પડ્યા છે, એવા બધા પરિબળો છે તેને કારણે ગોલ્ડ આજે જે છે તે એનો સપોર્ટ ગુમાવી ચૂક્યું છે અને નીચે કરેક્શન તરફ આવી રહ્યું છે. ને ચાંદી છે તે ઇન્ડસ્ટ્રીયલ યુઝ, ચાંદીનું કહીએ કે જ્યારે પણ પરિબળો એવા હતા કે ઇન્ડસ્ટ્રીયલ યુઝ વધી ગયો છે અને ચાંદીનો સપોર્ટ એને લીધે પણ વધુ મળતો હતો. પણ સમહાવ જે યુએસ તરફથી જે ઇન્ટિમેશન મળ્યા અને જે વર્લ્ડ વાઇડ જીઓ પોલિટિકલ થી જે ઇન્ટિમેશન મળ્યા એનાથી જે કરેક્શન આવ્યો ને જે ઇન્વેસ્ટરો જે બાઇંગ પોઝિશનમાં બેઠેલા હતા તે લોકો પણ આજે કદાચ એમનો પ્રોફિટ બુક કરવા માટે પણ આજે એ સોનું અને ચાંદી સેલિંગ મોડમાં આવી ગયા છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે ને એટલા જ માટે કહેવાય ને કે ક્યાંક દરેક લોકો કન્ફ્યુઝ જોવા મળી રહ્યા છે કે એક સમયે જે ગોલ્ડ અને સિલ્વર ક્યાંક અત્યારે તો પેલું એમ કહેવાય ને કે ના જે ટોપ પર જોવા મળતું હતું, પરંતુ અત્યારે સડનલી આ પ્રકારની પરિસ્થિતિ કેમ, તેવા પણ સવાલ હતા. તેની સાથે જ એક બાબત બ્રિજેશભાઈ આપણે પણ મારે પૂછવી છે કે જે અત્યાર સુધીની સિચ્યુએશન જોવા મળી, મેં કહ્યું ને કે લાસ્ટ વીક જે આપણે ચર્ચા કરી હતી 1000 પોઈન્ટ સાહેબ એ વખતે ડાઉન હતું, ત્યારે હવે ક્યાંક પ્લસ જોવા મળી રહ્યું છે. ક્યાંક એવી પણ જે ચર્ચાઓ હતી કે ના બજેટ આવે પછી ખબર પડે કે ના માર્કેટની શું સિચ્યુએશન છે, અને બજેટ પછી ક્યાંક હવે પ્લસમાં પણ જોવા મળી રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ શેર માર્કેટની સિચ્યુએશનને પણ? યજ્ઞભાઈ, નોર્મલી શેર માર્કેટ છે ને એ જે આવનાર ઇવેન્ટ હોય ને એને એડવાન્સમાં પ્રાઇઝિંગ કરે. એટલે બજેટ જે આપણું આવવાનું હતું ત્યારે બજેટ પાસેથી શેર માર્કેટને કેટલીક અપેક્ષા હતી. એમાંની એક અપેક્ષા એવી હતી કે ભાઈ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં ક્યાંક રેશનલાઇઝેશન લોઅર સાઈડ ઉપર આવે. રીઝન એવું હતું માર્કેટને કે ભાઈ એફપીઆઈ છે એ જે માર્કેટમાં નથી આવતી, તો એફઆઈઆઈ છે માર્કેટમાં આવે તો એ કેપિટલ ગેઇન ટેક્સને રેશનલાઇઝ કરે તો એફઆઈઆઈ માર્કેટમાં આવી શકે એવી એક અપેક્ષા હતી કેપિટલ ગેઇન ટેક્સના સંદર્ભમાં. અને સાથે સાથે નેચરલી જ્યારે બજેટ આવવાનું હોય ત્યારે હંમેશા ઇન્કમ ટેક્સમાં ક્યાંક ને ક્યાંક રાહતની અપેક્ષા રહેતી હોય છે. તે અપેક્ષાના કારણે આપણે જોયું કે બજેટ પહેલાના સમયમાં માર્કેટ થોડું પ્રમાણમાં પોઝિટિવ સાઈડ ઉપર સ્ટેબિલાઇઝ થયું હતું. પણ એ અપેક્ષા પ્રમાણે બજેટમાં જ્યારે નથી આવ્યું ત્યારે માર્કેટને એક નિરાશા સાંપડી અને એક ઇમોશનલ રિએક્શન ગઈકાલે આપણે માર્કેટમાં જોયું. સાથે સાથે બીજું એક નેગેટિવિટી માર્કેટને એ મળી કે જે એસટીટી વધારવામાં આવ્યો એફ&ઓ ટ્રેડિંગ ઉપરનો. એ એસટીટી વધારવાની પણ એક નિરાશાત્મક અસર માર્કેટ ઉપર રહી. પણ સામાન્ય રીતે આ બે ફેક્ટર એવા છે કે ભાઈ માર્કેટમાં જ્યારે જર્ની કરતું હોય માર્કેટ ત્યારે એમાં નેગેટિવ આવે ત્યારે એ ટેમ્પરરી નેગેટિવ લે અને પછી પ્રાઇઝિંગ થઈ અને પછી સ્ટેબિલાઇઝ થઈ અને વળી પાછું ફ્યુચર તરફ જોઈ અને ફ્યુચરમાં એને શું જોવા મળે છે એના આધારે માર્કેટ ડાયરેક્શન પકડે. તો આજે અપેક્ષા હતી એના કારણે માર્કેટ ચડ્યું હતું અને અપેક્ષા પૂરી ન થઈ એટલે માર્કેટ કરેક્ટ થયું, માર્કેટ સ્ટેબિલાઇઝ થયું અને માર્કેટ હવે સ્ટેબિલિટીના બેઝ ઉપર આગળ હવે પછી કઈ દિશામાં રિઝલ્ટ આવે છે, જીઓપોલિટિકલ સિચ્યુએશન કઈ દિશામાં જાય છે, એ બધા પરિબળો ઉપર હવે માર્કેટ આગળની ડાયરેક્શન નક્કી કરશે. સો આ રીતે આ માર્કેટને જોવાનું રહ્યું. સાચી વાત છે ને એટલા જ માટે અત્યારે તો જે અપ એન્ડ ડાઉનની પરિસ્થિતિ પણ જોવા મળી છે. નૈનેશભાઈ, એક મહત્વની બાબત એ પણ છે કે જ્યારે ક્યાંક માર્કેટ અત્યારે તો અપ જોવા મળ્યું હતું અને તેના કારણે પણ ક્યાંક જ્વેલર્સની સિચ્યુએશન કન્ફ્યુઝડ જોવા મળતી હતી કે અમે શું કરીએ, કેવી રીતે અત્યારે તો જે આમાં ઇન્વેસ્ટ કરીએ કે શું કરીએ. અત્યારની પરિસ્થિતિ હવે જ્વેલર્સની કઈ રીતની જોવા મળી રહી છે અને તેમાં પણ સ્પેસિફિક નાના જ્વેલર્સની અત્યારની પરિસ્થિતિ શું જોવા મળી રહી છે? અત્યારે જ્વેલર્સોમાં તો અમે આજે એસોસિએશન તરીકે દરેક જ્વેલર્સોને જ્યારે પણ ભાવ જ્યારે રાઇઝ થતો હતો કે કન્ટિન્યુઅસલી આજે કદાચ 2-3 દિવસ પહેલા આપણે જોયું હશે કે રાત્રે કદાચ આપણે સૂતા હોઈએ ત્યારે $5300 હતું ને બીજે દિવસે જ્યારે ઉઠ્યા ત્યારે $5600 થઈ ગયું. એટલે એક જ માનો કે 12 કલાકની અંદર સોનું $300 વધી ગયું હતું. અને ચાંદી પણ આજે જોઈએ તો ચાંદી પણ લગભગ $70-80 થી જે કન્ટિન્યુઅસલી એનું પિકઅપ પકડેલું હતું તે $10-20 કરીને કન્ટિન્યુઅસલી વધેલું. ત્યારે અમે એસોસિએશન તરીકે પણ નાના જ્વેલર્સો જે પોતાનું કદાચ નાનો સ્ટોક લઈને બેઠા હતા ને પોતાનું નાનું સેલિંગ કરતા હતા એ લોકોને પણ અમે એક એસોસિએશન તરીકે એક માર્ગદર્શિકા બહાર પાડેલી હતી કે કોઈએ પણ પોતાની પોઝિશન બનાવીને રાખવી. જેટલું સેલિંગ થાય છે એ તમારે એ તરત જ એનું સોર્ટ આઉટ કરીને જે સેલિંગ થયું એનું તરત જ બાય કરી દેવાનું ને કોઈ પણ ક્રેડિટ ઉપર ગોલ્ડ અને સિલ્વર તમારે વેચવા નહીં, કારણ કે ક્યારે પણ માર્કેટની પરિસ્થિતિ બદલાઈ શકે છે.
એટલે આ પરિસ્થિતિ, આ નિર્દેશિકા SOP અમે દરેક એસોસિએશન અને દરેક નાના નાના જ્વેલર્સોને પણ અમે સુપ્રત કરેલી હતી કે આપણે જ્યારે પણ આ પરિસ્થિતિ થાય ત્યારે ગ્રાહકો સાથે કઈ રીતે ડીલ કરવું તે અમે SOP દરેક જ્વેલર્સોને સુપ્રત કરેલી હતી. બિલકુલ છે, એટલે પહેલેથી જ અત્યારે હાલ તો એમ કહેવાય ને કે ના પ્રિકોશન્સ ઇઝ બેટર ધેન ક્યોર. પહેલેથી પ્રિકોશન્સ લઈ લેવામાં આવે કે જેના કારણે તરત તો આ પ્રકારની પરિસ્થિતિ નહીં. પણ નૈનેશભાઈ, લાગે છે કે ના હજુ પણ અપ્સ એન્ડ ડાઉન્સ જોવા મળશે તેમ? ચોક્કસ. જ્યાં સુધી જીઓ પોલિટિકલનું આ પરિબળ છે, જે પરિસ્થિતિ જો કદાચ વર્લ્ડ વાઇડ જો શાંતિની પરિસ્થિતિ આવી જાય ને સ્ટેબલ ગોલ્ડ થાય, ગોલ્ડ ને સિલ્વર સ્ટેબલ થાય, ત્યાં સુધી ટ્રેડ માં સ્ટેબિલિટી આવવી મુશ્કેલ છે. કારણ કે અત્યારે પણ બાઇંગ એવી પરિસ્થિતિમાં છે, જે એન્ડ યુઝર છે તે એવી રીતે બાઇંગ કરી રહ્યું છે, પોતાની જરૂરિયાત પૂરતું બાઇંગ કરી રહ્યું છે. કારણ કે અત્યારે ઇન્વેસ્ટરો જે છે તે જ બજારમાં હાવી હતા, કે જે ઇન્વેસ્ટ કરી રહ્યા હતા કે FII છે તે આજે કદાચ શેર બજારમાંથી મૂવ થઈને ગોલ્ડ ને સિલ્વર પર કે આજે સેફેસ્ટ, કદાચ જીઓપોલિટિકલને કારણે સેફેસ્ટ ઝોનમાં જતા હતા. હવે કદાચ જો વર્લ્ડ વાઇડ શાંતિની પરિસ્થિતિ આવે કે પીસફુલ, જો કદાચ કોઈક ખરાબ ન્યૂઝ નહીં આવે ને ગોલ્ડ ને સિલ્વર સ્ટેબલ થાય તો જ પરિસ્થિતિ થાળે પડે અને ટ્રેડિંગ શરૂ થઈ શકે. કારણ કે અત્યારે એવું લાગી નથી રહ્યું કે કદાચ જીઓપોલિટિકલ, કારણ કે વર્લ્ડ વાઇડ એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ રહેલી છે કે કદાચ એ ગોલ્ડ ને સિલ્વર અત્યારે સ્ટેબલ થવું મુશ્કેલ લાગી રહ્યું છે. કારણ કે જે ડાઉન સાઇડ છે એ ખરેખર કદાચ કાલે પણ જે રીતે ડાઉન હતું કે કદાચ એવી ધારણા હતી કે બજેટમાં ડ્યુટી વધારવામાં આવે ને સ્ટેબલ કરવામાં આવી એટલે ગોલ્ડને પાછું એને સપોર્ટ નહીં મળ્યો અને ગોલ્ડ ને સિલ્વર ડાઉન થયું. એટલે આવતા વખતમાં જીઓપોલિટિકલ માં જોવાનું રહ્યું કે વર્લ્ડ વાઇડ શું પરિસ્થિતિ સર્જાય છે, પછી જ આપણે ગોલ્ડ ને સિલ્વર સ્ટેબલ થઈ શકશે. સાથે જ બીજો એક સવાલ બ્રિજેશભાઈ આપને. બ્રિજેશભાઈ, જે પ્રમાણે સેન્સેક્સની જો વાત કરવામાં આવે તો જે 200 પોઈન્ટ તો વધ્યો અને જે મહત્ત્વના જેટલા 30 શેર, હું વધારે નહીં વાત કરું પણ જે 30 જેટલા શેર છે એમાંથી 21માં તેજી હતી અને 9માં ક્યાંક ઘટાડો જોવા મળ્યો હતો. અને જેમાં IT, FMCG અને ઓટો સેક્ટરમાં ક્યાંક ઘટાડો હોય તે પ્રમાણેની જે સિચ્યુએશન પણ સામે આવી હતી. તો બીજી બાજુ બેન્કિંગ અને મેટલમાં ખરીદારી પણ જોવા મળી હતી. તો શું લાગે છે, જે પ્રમાણે નૈનેશભાઈએ કહ્યું કે ના જો ગ્લોબલ સિચ્યુએશન અત્યારે તો જીઓપોલિટિકલ સિચ્યુએશન એ ક્યાંક કંટ્રોલમાં જોવા મળશે તો ક્યાંક જે ગોલ્ડ અને સિલ્વર તો અત્યારે સ્ટેબલ થશે, પણ તેની સાથે શેર માર્કેટ થોડું ઘણું સ્ટેબલ થશે કે હજુ પણ અપ એન્ડ ડાઉનની પરિસ્થિતિ જોવા મળશે? અત્યારના માર્કેટની વાત કરીએ ને તો 80,000 ઉપરના જ્યારે સેન્સેક્સની તમે 30 શેરની વાત કરો છો ત્યારે 80,000ના જ્યારે સેન્સેક્સ કામ કરતો હોય ટોપ 30 કંપનીઓ BSE સેન્સેક્સ, ત્યારે એમાં 1,000-2,000 છે ને, આમ તમે ધ્યાનથી જોવો ને તો પર્સન્ટેજ તબમાં એ 1%ની આજુબાજુની 1000 પોઈન્ટ એટલે 1% કરતા થોડું વધારે છે. તો એ જે વોલેટિલિટી જે 2 દિવસમાં આપણને જોવા મળી કે કાલે આપણે 2,000 પોઈન્ટ ઉપર ઘટ્યું, વળી પાછું સ્ટેબિલાઇઝ થઈને 1,500 થયું, આજે આપણે એમાં સુધારો જોવા મળ્યો. ગ્રેજ્યુઅલી એ સુધારો આગળ વધશે કારણ કે જે નેગેટિવિટી બજેટના એક્સપેક્ટેશન હતી એમાંથી જે નિરાશા મળી એ ભાવનામાંથી માર્કેટ બહાર નીકળશે એટલે માર્કેટ સ્ટેબિલાઇઝ થશે. તો આ શોર્ટ ટર્મ તો આ પ્રકારના બ્લિપ્સ છે માર્કેટમાં આવતા રહે. પણ લોંગ ટર્મના કન્ટેક્સમાં વાત કરવા જઈએ તો લોંગ ટર્મના કન્ટેક્સમાં માર્કેટને અહીંયાથી હવે આગળ લઈ જવા માટે 2 પરિબળો મહત્વનો રોલ પ્લે કરવાના છે. એક પરિબળ છે એ ટેરિફ અને જીઓપોલિટિકલ સિચ્યુએશન કયા પ્રકારની આકાર પામે છે એ છે, અને સાથે સાથે અમેરિકામાં જે ઇન્ટરેસ્ટ રેટનું સિચ્યુએશન હતી ને એમાં એના જે ફેડરલ રિઝર્વના ચેરમેનની ચેન્જ કરવામાં આવ્યા છે અમેરિકા દ્વારા, અને એના દ્વારા આગળ શું ઇન્ટરેસ્ટ રેટ કઈ દિશામાં આકાર પામે છે. કારણ કે અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટની મોટી એક અસર FII પર આવતી હોય છે. કારણ કે FII ને જ્યારે એવું લાગે છે કે ભાઈ અમેરિકામાં અમે જ્યારે ઇન્વેસ્ટ કરીએ છીએ ત્યાં અમને અમારા ઇન્વેસ્ટર માટે રિટર્ન સારું મળે છે, તો એ નોર્મલી ઘણીવાર અમેરિકામાં ઇન્વેસ્ટ કરતા હોય છે અથવા તો ઇમર્જિંગ માર્કેટના બીજા બેક માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટની FII ની મુવમેન્ટ પર બહુ મોટી અસર હોય છે. લકીલી આપણું માર્કેટ એ સ્ટેજે પહોંચી ગયું છે કે FII ની વેચવાલીની બહુ મોટી અસર આપણા માર્કેટ ઉપર આપણે જોવા મળી નથી. પણ હવે અહીંયાથી આગળ લઈ જવું હોય તો FII ને પાછા આવવું એક મહત્વનો પરિબળ થઈ શકે.
અને સાથે સાથે આપણું પ્રાઇવેટ કન્ઝમ્પશન વધારવા માટે ગવર્મેન્ટે જે પગલાં લીધા છે એ કંપનીની પ્રોફિટેબિલિટીમાં કન્વર્ટ થાય અને કંપનીના રિઝલ્ટ બેટર આવે એ મહત્વનો રોલ પ્લે કરશે. એટલે કે જે રિઝલ્ટની સિઝન શરૂ થઈ છે એ 2 મહિનામાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી શું સિગ્નલ મળે છે અને આ ફાઇનાન્શિયલ યર કેવી રીતે કંપનીઓ ક્લોઝ કરે છે, આ બે પરિબળો લોંગ ટર્મ બજારની ડાયરેક્શન ઉપર અસર કરશે. અને સાથે બીજો એક સવાલ આપને પણ કે વિદેશી રોકાણકારોએ ક્યાંક 588 કરોડના શેર વેચ્યા હોય તેવી પણ બાબત જે સામે આવી હતી અત્યાર સુધીમાં, પણ બ્રિજેશભાઈ લાગે છે કે ના હવે ખરીદારીનો માહોલ જોવા મળશે તેમ? ખરીદારીનો માહોલ આવવા માટે હજી સમય જશે. એફઆઈઆઈ બિગ વેમાં બ્રિજેશભાઈ લાસ્ટ ટાઈમ જે આપણે ને તેમાં એક બાબત આપણે જોઈ હતી કે ખરીદારી એ 10 વર્ષની જે માર્કેટ સિચ્યુએશનના આધારે અત્યારે તો ક્યાંક જોવા મળતી હોય છે કે ના એક લોંગ ટર્મ વિચારીને અત્યારે તો ક્યાંક જોવા મળતી હોય છે. તો શું આ વખતે ફરી એકવાર ક્યાંક લોંગ ટર્મ વિચાર થશે? નહીં, એટલે એફઆઈઆઈ ની આપણે જ્યારે વાત કરીએ ત્યારે લોંગ ટર્મ નથી વિચારતા હોતા. એફઆઈઆઈ હંમેશા એ વિચારતો હોય છે કે ભાઈ અત્યારે હું ક્યાં ઇન્વેસ્ટ કરું કે જ્યાં મને રિટર્ન વધારે મળી શકે એમ છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટર એટલે રિટેલ ઇન્વેસ્ટર હોય ને એ હંમેશા લોંગ ટર્મ વિચારતા હોય છે. અત્યારે આપણા માર્કેટ ઉપર એફઆઈઆઈ નું એક મહત્વનો આગળની ડાયરેક્શન પડવા માટે એક મહત્વનું ફેક્ટર, નહીં તો એક મુખ્ય ફેક્ટર છે, વન ઓફ ધી ફેક્ટર છે, મહત્વનો રોલ પ્લે કરવાનું છે. અને એમાં ઇન્ટરેસ્ટ રેટ યુએસ ના કઈ દિશામાં જાય છે એની આપણે રાહ જોવી રહી. એનું એનાઉન્સમેન્ટ કેવી રીતે આવે છે અને એ ટ્રમ્પે પોતાની ફેવરમાં આવે એ માટે એને જે ફેડરલ રિઝર્વના ચેરમેનનો ચેન્જ કર્યો છે એ કઈ રીતે આકાર પામે છે એ પરિસ્થિતિ મહત્વનો રોલ પ્લે કરશે. એટલે લોંગ એફઆઈઆઈ ને પણ હજી આપણા બજારમાં જે પ્રમાણે નીકળ્યા છે એ પ્રમાણે પાછા આવવા માટે થોડો આ બધા પરિબળો કઈ દિશામાં આકાર પામે છે અને આપણા રિઝલ્ટ પણ કેવા આવે છે, કારણ કે એફઆઈઆઈ ને પ્રોફિટ જોતો છે, એફઆઈઆઈ ને રિટર્ન જોતું છે અને કંપનીઓના ફંડામેન્ટલ પરફોર્મન્સ નક્કી કરશે કે કંપનીઓને પરફોર્મન્સ ક્યાં મળશે. એટલે ઇન્ડિયા કરતા રિલેટિવ બીજા માર્કેટ બેટર છે અત્યારે પરફોર્મન્સની દ્રષ્ટિએ, તો નેચરલી એફઆઈઆઈ અહીંયાથી પૈસા લઈ ગયું છે અને બીજે ઇન્વેસ્ટ કર્યું છે. તેને પાછા લાવવા માટે ફંડામેન્ટલી આપણી કંપનીઓના રિઝલ્ટ પણ ઇમ્પ્રુવ થવા ખૂબ જરૂરી છે. સો આ બે પરિબળો એફઆઈઆઈ ને બિગ વેમાં પાછા લાવવા માટે એટલે કે ખરીદારી લાવવા માટે આ બે પરિબળો રોલ પ્લે કરશે અને એ પરિબળો જ આગળ બજારની ડાયરેક્શન નક્કી કરવામાં હેલ્પ કરશે. જી બિલકુલ. નૈનેશભાઈ, ક્યાંક એવી પણ ચર્ચા જોવા મળી છે કે સોના અને ચાંદીમાં ક્યાંક જે ઘટાડો જોવા મળ્યો તો એક બાજુ પ્રોફિટ બુકિંગ પણ છે, ફિઝિકલ ડિમાન્ડમાં અત્યારે તો જે ઘટાડો પણ થયો છે એવી પણ એક બાબત સામે આવી છે. અને સાથે સાથે આ બધી જ બાબતોમાં ખરીદારીમાં શું હજુ પણ અપડાઉન જોવા મળી રહ્યો છે? ગ્રાહકોનો અત્યારે તો રિસ્પોન્સ કેવી રીતનો જોવા મળી રહ્યો છે? કારણ કે બડ ઓબ્વિયસ છે, પહેલાં વધારે હતા તો ક્યાંક કદાચ કોઈએ આપણે જુઓ અને તોની જ વાત છે કે ના એટલું બધું નહીં ખરીદારી કર્યો, હવે શું ઘટ્યો છે તો બધા એવું પણ વિચારતા હશે કે ના ચલો હવે થોડું ઘણું વધારે ક્યાંક બાય કરી લઈએ તો આપણને વાંધો નહીં આવતો. તો ખરીદારીમાં શું આ જે અપ્સ એન્ડ ડાઉન્સથી કોઈ ફરક જોવા મળી રહ્યો છે માર્કેટમાં? હવે માર્કેટની પરિસ્થિતિ અત્યારે જે ડાઉન બેક થયું છે ને ત્યારે હંમેશા દરેક વ્યક્તિની મેન્ટાલિટી હોય છે કે જ્યારે ઘટે છે ત્યારે કે હજી વધુ ઘટશે તે રાહ જોઈને બેઠા હોય છે. જ્યારે વધતું હોય છે ત્યારે કદાચ એવું હોય છે ત્યારે ખરીદી કરવા પણ દોડે છે કે ચલો હવે હજી વધી જશે. એટલે આ એક પ્રકૃતિ છે, આ એક મેન્ટાલિટી છે કે જ્યારે પણ ડાઉન સાઈડ આવે છે ત્યારે કોઈને ખબર નથી કે ક્યારે એ મૂવ થઈ જશે. એટલે ખરીદારી અત્યારે જ્યાં સુધી સ્ટેબિલિટી નહીં આવે ગોલ્ડ ને સિલ્વરમાં, ત્યાં સુધી પરફેક્ટ પરચેસિંગ કોઈ પણ બાઇંગ સેક્ટરમાં આવવાનું મુશ્કેલ બનશે. કારણ કે અત્યારે કસ્ટમર પણ અત્યારે પોતાની જરૂરિયાત પૂરતું, અત્યારે લગ્નશાળાની સિઝન ચાલી રહી છે તો લગ્નશાળાની સિઝનમાં પણ જે બાઇંગ કેપેસિટી, જે એન્ડ યુઝર છે તે પોતાની કેપેસિટી પ્રમાણે ને પોતાની જરૂરિયાત પ્રમાણે જ અત્યારે ખરીદી કરી રહી, નહીં કે વધુ પડતું ખરીદી કે ચલો ભાવ ઓછા થઈ ગયા છે તો આપણે વધુ પડતું ખરીદી કરી લઈએ. પણ જ્યારે પણ એ વિચારતા હશે કે ક્યારે વધુ ઘટે ત્યારે આપણે લઈએ, પણ એ ક્યારે મૂવ થઈ જાય બજાર તે નક્કી હોતું નથી. એટલે જ્યારે આ બધા બાબતમાં જ્યારે ઇન્વેસ્ટરો છે એ ઇન્વેસ્ટરો આ બજાર ઉપર હાવી થતા હોય છે કે ઇન્વેસ્ટરો જ્યારે પણ એવું લાગે છે કે આ એક ડાઉન બેકનો એકદમ સારો પોઝિશન છે તો એ બાઇંગ કરતા હોય છે ને એન્ડ યુઝર છે તે એન્ડ યુઝર આની જ રાહ જોતા હોય છે કે ક્યારે આપણે એક સ્ટેબલ બજાર થશે ત્યારે આપણે લઈશું. એમાં ને એમાં કદાચ માર્કેટ મૂવ થઈને આગળ પણ નીકળી જતું હોય છે.
બિલકુલ બિલકુલ એટલા જ માટે અત્યારે તો આ પ્રકારની જે સિચ્યુએશન પણ જોવા મળે છે. સાથે નૈનેશભાઈ એક બાબત આપને એ પણ પૂછવા માંગીશ કે જે અત્યારે તો પ્લસ ઓર માઇનસની જે સિચ્યુએશન છે અને તેની સાથે દરેક લોકોને આપ એક મેસેજ શું આપશો, કારણ કે જે અત્યારની સિચ્યુએશન જોવા મળી રહી છે, અપ્સ એન્ડ ડાઉન્સ છે, તમે જે રીતે કહ્યું ઘટવાની બાબત હોય તો બધા વિચારશે ના ઘટવા દો હજુ પણ, પછી આપણે થોડો ટાઈમ લઈએ અને પછી જ્યાં પણ કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ત્યારે એ રીતનું કરીએ, એવું ક્યાંક વિચાર જોવા મળતો અને વધી જતો હોય તો ત્યારે એમ કહેતા કે ના હજુ રહેવા દઈએ, કોઈ વાંધો નહીં આવે, એ પ્રકારની પરિસ્થિતિ. તો આપ દરેક લોકોને એક બાબત શું કહેશો કે ના કેવી રીતનું ધ્યાન રાખવું જોઈએ અને તેની સાથે કઈ રીતની જે રણનીતિથી આગળ પણ વધવું જોઈએ? કદાચ જો જ્વેલર્સો માટે છે તો જ્વેલર્સો માટે તો પોઝિશન ઊભી કરી રાખવી એ જરૂરી છે કે કોઈ પણ પરિસ્થિતિમાં હોય કે કોઈ પણ રેટમાં હોય, જે પોતે સેલિંગ કર્યું હોય એનું સામે તમે ક્રોસ કરી નાખો કે એનું સેલિંગ કર્યું તેનું બાઇંગ કરી નાખીએ. ને જે એન્ડ યુઝર છે કે જે ગ્રાહકો છે એ ગ્રાહકોને તો એક જ કે ગોલ્ડ અને સિલ્વર જેવું સેફેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ આજે દુનિયામાં કોઈ જગ્યાએ નથી. આજે ડોલરનો વિકલ્પ છે ગોલ્ડ, અને ગોલ્ડ અને સિલ્વરનો કોઈ બીજો વિકલ્પ નથી. ને ગોલ્ડ ને સિલ્વર હજી ભવિષ્યમાં સારામાં સારું રિટર્ન આપશે એનું મને ચોક્કસ ખાતરી છે. એટલે જ્યારે પણ ડાઉન બેક આવે ત્યારે પોતાની કેપેસિટી પ્રમાણે ગોલ્ડ અને સિલ્વર બાઇંગ કરતા રહેવું જોઈએ. જે પણ પરિસ્થિતિ, જે પણ ડાઉન થયું તે ભાગે, કારણ કે આજે તમે જોતા હશો કે આજે કદાચ $5600 આજે $5500 આજુબાજુ ગોલ્ડ આવી ગયું છે. તો જે પોતાની કેપેસિટી, કદાચ એમને જ્યારે કોઈને 10 લાખનું કે 20 લાખનું ગોલ્ડ લેવું હોય તો 40-50% ખરીદી કરીને આગળ ઇન્વેસ્ટમેન્ટ કરતા જ રહેવું જોઈએ, કારણ કે ગોલ્ડ ને સિલ્વર હજી સારામાં સારું રિટર્ન આવતા વર્ષોમાં આપશે એવી મને ખાતરી છે. બિલકુલ બિલકુલ. આપ પણ શું કહેશો, કારણ કે એવું કહેવાય ને કે આપણે શેર માર્કેટમાં જ્યારે પણ કોઈ આવતું હોય ને તો ત્યારે એમ જ કે ના ભાઈ પ્રોફિટ થાય ને તો અત્યારે તો મજા આવે, ડાઉન થાય તો બધું લઈ લો કારણ કે વધુ નુકસાનમાં ના જઈએ. આપ એ લોકોને પણ શું કહેશો? શેર માર્કેટમાં છે ને જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય એને હંમેશા જ્યારે આ પ્રકારની સિચ્યુએશન હોય, જ્યારે માર્કેટ નર્વસ હોય ત્યારે હંમેશા પ્રાઇસ છે ને એની વેલ્યુ કરતા નીચે હોય, અને પ્રાઇસ જ્યારે વેલ્યુ કરતા નીચે હોય ત્યારે તમારે વોલેટાઇલ હોવાના કારણે એક્યુમ્યુલેશન, મતલબ કે તમારે જેટલું લેવાનું હોય એના 10 ભાગ એકવાર લીધો, વળી પાછું ઘટ્યું બીજી વાર લીધો, ઘટતું જાય ત્રીજી વાર લીધો, એવી રીતે પોતાના પૈસાને પાર્ક કરવા જોઈએ. શેર બજારની સાથે સાથે એસેટ એલોકેશન પણ બહુ મહત્વનો રોલ પ્લે કરે છે. એટલે એસેટ એલોકેશનના પાર્ટ રૂપે ગોલ્ડનો એક મહત્વનો રોલ પોર્ટફોલિયોમાં એ રહેલો હોય છે કે એ હેજિંગની ફેસિલિટી આપે છે. આપણે જોયું કે જ્યારે જીઓપોલિટિકલ સિચ્યુએશન આટલી ખરાબ થઈ તો ઇક્વિટી માર્કેટ છેલ્લા 1-1.25 વર્ષથી એક ટાઈમ કરેક્શનમાંથી પસાર થઈ રહ્યું છે. સપ્ટેમ્બર 2024માં એ એના પીક પરથી ડાઉન ગયું હતું અને પછી ત્યારથી આ માર્કેટ ડાઉન રેન્જમાં ચાલે છે. તો અમારી ભાષામાં આને પ્રાઇસ કરેક્શન કહીએ, કારણ કે આપણે શેર માર્કેટમાં 20% વધારે ઘટાડો આવે ત્યારે આપણે એને કરેક્શન કહેવાય. એવો ઘટાડો આપણે ત્યાં આવેલો નથી. તો પ્રાઇસ કરેક્શનમાંથી પસાર થઈ રહ્યું હોય જીઓપોલિટિકલ સિચ્યુએશનના કારણે, ત્યારે તમારું એક ઇન્વેસ્ટમેન્ટ જો ગોલ્ડમાં હોય તો તમે જોઈ રહ્યા છો કે જ્યારે આવી જીઓપોલિટિકલ સિચ્યુએશન આવે ત્યારે હંમેશા સેફટીને લોકો ચેન્જ કરે, અને ગોલ્ડ સેફટી પ્રોવાઈડ કરે છે. કારણ કે તમે કોઈ પણ કરન્સી લઈને બીજા કન્ટ્રીમાં જાઓ તો તમારે લોકલ કરન્સીમાં કન્વર્ટ કરાવવું પડે, પણ જો તમે ગોલ્ડ લઈને જાઓ તો ગોલ્ડ ત્યાં આગળ તમને આસાનીથી તમે એને એનકેશ કરાવી શકો. એટલે સેફ ઇન્વેસ્ટમેન્ટ માનવામાં આવે છે. એટલે ડાયવર્સિફિકેશન અને એસેટ એલોકેશનના પાર્ટ રૂપે તમારા પોર્ટફોલિયોને હેજિંગ કરવા માટે આવી જીઓપોલિટિકલ સિચ્યુએશનથી હેજિંગ મતલબ તમારા પોર્ટફોલિયોને ડાઉન જતો અટકાવવા માટે, માર્કેટ ડાઉન જાય ત્યારે, તો ગોલ્ડનો એક જબરદસ્ત રોલ છે એમાં. એટલે એ રીતે ડાયવર્સિફાઈડ વેમાં એસેટ એલોકેશનની પદ્ધતિથી તમારે પોર્ટફોલિયોને એલોકેટ કરવો જોઈએ, અને દરેક એસેટ ક્લાસનો તમારા પોર્ટફોલિયોમાં એક ચોક્કસ રોલ છે. તમારે 3 વર્ષ કરતા ઓછા સમયમાં પૈસા જોતો હોય તો તમારે બેંક એફડી અથવા તો ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ લેવા જોઈએ. તમારે ગ્રોથ જોતો હોય, મતલબ તમારી મોંઘવારી કરતા વધારે રિટર્ન જોઈને તમે તો કમાવ છો પણ તમારા પૈસાને હાર્ડવર્ક કરવો હોય તો તમારે ઇક્વિટી એટલે કે મ્યુચ્યુઅલ ફંડ અથવા શેર માર્કેટમાં રોલ લેવો પડે. જીઓપોલિટિકલ ચેલેન્જ કે એવી કોઈ સિચ્યુએશનમાં તમારે પોર્ટફોલિયોને ડાઉન અટકાવવો છે તો તમારે ઇન્ફ્લેશન સામે ઇન્ફ્લેશન જેવું પ્રોટેક્શન જોતું છે તો તમારા પોર્ટફોલિયોમાં ગોલ્ડનો રોલ છે.
તો આ દરેક એસેટ ક્લાસનો રોલ સમજદારીપૂર્વક ઉપયોગ કરી અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ. યજ્ઞભાઈ. જી બિલકુલ. બ્રિજેશભાઈ અને નૈનેશભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે એડવાઇસો આપી અને તેની સાથે પણ જે સિચ્યુએશનો તેમાં નિષ્ણાતોના મત અનુસાર જ આગળ વધો, કારણ કે એ તમારા માટે બેસ્ટ છે. અને આગામી સમયમાં માર્કેટની સિચ્યુએશન કેવી રીતની જોવા મળશે તે તો હવે જોવાનું જ રહ્યું. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે છે. નમસ્કાર.